તો ભાઈ કેમ છો બધા? મજામાં થશો ભાઈ, કારણ હું આપું તમને ત્યાં બધા મજામાં છો, પણ હું મજામાં નથી. આજે ભાઈ જે તમે પાછળ જોઈ શકો છો, હું તમને બધાને ખબર છે ભાઈ આપણે સુરત છીએ. આજે ભાઈ નીકળવાનું છે ગરડા. આજે બસ છે આપણી સાંજે. આજ રાતે આપણે ઘરે નીકળી જવું છે ભાઈ, ઘણા દિવસ થઈ ગયા છે. હવે નેક્સ્ટ મોર્નિંગ આપણે ગરડામાં દઈશું. ખબર નથી જે બસનું બહુ નક્કી નથી, પણ જ્યાં બને તેમ તો 90% તો ફાઇનલ છે આપણે જવાનું છે. ને આપણો મિત્ર અહીંયા છે, તમને ખબર હશે. કાલની મોર્નિંગ ભાઈ ગરડામાં હશે. ગરડા ઘણા દિવસથી જોયું નથી. ફૂલ આનંદ માણશું અને વિડીયો પણ બનાવશું. પવન બહુ છે એટલે ફૂલથી બોલવું પડે છે. બાકી અહીંનું વાતાવરણ જોઈ લો ભાઈ, મસ્ત છે એકદમ. મસ્ત હવા આવે છે, જોઈ લો ભાઈ. પછી ખબર નહીં ક્યાં દી આવવાનું છે આપણે અહીંયા. આવું તો ઘડીકમાં આવી જવાય, પણ ટાઈમ વિના ખોટું છે યાર. આપણે 10માનું વેકેશન છે, આપણે ઘણી જગ્યાએ ગયા, અમુક જગ્યાએ આપણે બ્લોગ જ નથી બનાવ્યા. પણ જોઈ છીએ હવે પછી ક્યારે આવી. મેં કીધું એકાદો શોટ લઈ લો, કીધું યાદગાર માટે. તો જોઈ છે કેમ થાય છે. અત્યારે થોડુંક રખડવા જવું છે, મેળ આવે તો. કદાચ આપણા ભાઈબંધ આવ્યા છે ને, એના ઘરે જવું આપણે. લગભગ જવાય તો જવાતું નથી, કેવું શું જવું પણ જવાતું નથી. તો જો બન્યા રહેજો, આગળ મજા આવશે. આપણે ગરડા લગી સફર સાથે કરવાનો છે. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ બહાર આંટો મારવા, અને જાવી છીએ ભાઈ દોસ્તારના ઘર બાજુ. મેં કીધું એક જ સીન લઈ લો, પછી યાદ આવશે કીધું. તો ધીમે ધીમે જાય છીએ. અત્યારે જોયું ડ્રાઇવિંગ સુરતમાં હો, પાછું એક જ ડ્રાઇવિંગ. જેવો ડ્રાઈવર તોડો છો આપ. ડ્રાઇવિંગ કેમ બરાબર એટલે હાવ ભરાય છે. નો કાંઈ કરો ને તો હાવ દવામાં હા કે એટલે પછી હારા એમ કે જીવે પાડી દો. જીવે પાડી દો, નકર અમારે પછી બીજો સૂર્ય જેવો દેખાવ બીજો દિવસ જોવો. ના રાતે જ ભટકાડે, જીવ જ નો છો. રાતે કેવું કાઢે રાતે એમ કેટલા ભાઈ અહીંથી છે ને ડાબી બાજુ, અહીંથી ડાબી બાજુ વાળાને એમ ને. રસ્તા તો એના કેટલા પથ્થા છે, મજા આવ્યા કરે ગાડી આંકવાની. પવન બહુ છે એટલે ફાસ્ટ ન થાકતા આપણે. એક્ટિવા પાછી એક્ટિવામાં છે, ભરોસો જ નથી આપણને જરાય. ટ્રેન જાય જો આવો, ટ્રેન જાય દેખાતી નહીં હોય રેવા. ઝૂમ કર જો ટ્રેન જાય ગાડી આવી ગાડી બસ એ ફાટક ઘટવાનો છે, પછી આવશે ઈ નો દેખાય પછી ભાઈ જાય ભલે નથી. રેલગાડી નથી જોઈ ભાઈ, જોયા મસ્ત લોકેશન છે ભાઈ. મેપ જોવો પડશે. અહીંથી નીકળે ક્યાં આપણે ઓલા પણ નીકળે પેલા કેવું જોઈએ. અમને થોડી ખબર હોય બધી રસ્તાની. એ મિત્રો આપણને થોડી ખબર હોય સુરતના રસ્તા ક્યાં નીકળે. તું આ મિત્રને મળવા આવ્યા છે, અહીંયા જ છે ભાઈ. આજે નીકળવું છે ને ઘરે. મારે છેલ્લા બેલા પેક થઈ ગયા છે. બસ અલગ છે બેને. છેલ્લા દિવસે આવ્યો ખરા હું. આનું લોકેશન નાખ્યું, અમે આની અંદર વહી ગયા. તાર ભાઈને વિડીયો કોલ કર્યો ને કીધું તાર ભાઈ ફોન નથી બીજો. ફોન જ નથી બીજો. હા હેઠળ દાદાનો ફોન હતો, એમાં ફોન આવ્યો છે ઉભો ભાઈ. હું અહીંયા જો આવ્યો, અહીંયા જ છે. હવે મળી ગયો છે. હવે આમ જાવી આંટો મારવા બે જાય. તો મિત્રો અત્યારે લેક ગાર્ડનમાં આવ્યા છીએ અમે બધા દોસ્તારને. મેં કીધું આંટો મારવી, કીધું લેક ગાર્ડન આપણે કોઈ જોયું નથી. ભેગા થઈ ગયા સુરતમાં પાછા. સુરતમાં ભેગા છે ને ગરડામાં ભેગા છે. હજી ગરડા થઈને ધૂમ મચાવવાની છે વિડીયોની. અત્યારે જૂના વિડીયો ચડાવી દીધી જેવા તેવા. હા આડા નવડા કા ઓલો આજ બનાવ્યો ઓલો મેં ઓલો ટૂણું આડાવડા થાય કા. લેક ગાર્ડનમાં પાણી બરોબર નથી, બીજું જ બરોબર છે બધું. પાણી બરોબર નથી ખાલી. બાકી મજા આવે એવું છે. તારો એક્સપિરિયન્સ કેવો છે આમ સુરત બાબતે? કંટાળી ગયો ભાઈ. આજ જવાનું છે બસમાં, એટલે આજ થોડુંક આમ આનંદ આવ્યો. બે ને ઘરે જ જવાનું છે. મારે આજની જ બસ છે ને, એને બધી રાતે ક્યાંય વર્લ્ડ કરીએ ભેગા થાય કદાચ. મારા બસનું નામ હશે હું નંબર પ્લેટ શું છે મને ખબર. હા તો જોઈ છે. સુરત બહુ બ્લોગ બનાવે. ડુમસના ને બધા જ મેં મૂક્યા જ નહીં. હું બસ ગયો અત્યારે આંટા મારી ભાઈ મૂન ગાર્ડને જ આવી છે. ટ્રાફિક બહુ છે, ટ્રાફિક. તાલાળા ગીરની હો, તાલાળા ગીર. હે હા નાની બાકાજી. તો ભાઈ મૂન ગાર્ડનમાં પ્રવેશી ગયા છીએ અમે.
એક લેક ગાર્ડન જોયું, મૂન ગાર્ડન જોયું. મારા વ્લોગના ઠેકાણા નથી. હું બનાવું ક્યાં બનાવું ઘરે ને ઘરે. હવે યાદી હાટું બનાવવા પડે, નકર મને તને ખબર તો ઇન્ટરેસ્ટ જ નથી આમાં. હું કે ઊભો કે હરખો સોજો હોય કે બધા મને મળવા આવશે કે ગાડી હરખી આ લે મેં કીધું તને અને આપણે આમાં તો મારું ન ચાલો બેસ્ટ ન જવું પડે કે રખડતા રખડતા અહીંયા ઓલું આનું સ્ટ્રગલ વિડીયો અહીંયા જ બનાવ્યો હતો નહીં? ક્યાં બનાવ્યો હતો? આ બિલ્ડિંગ ઓલા છેલ્લા પટ્ટામાં બનાવ્યો હતો સ્ટ્રગલ. ના 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 છેલ્લા પટ્ટામાં હતો. અહીં જ્યાં બનાવ્યો મૂળ ગાર્ડનમાં બનાવ્યો હતો ને એમ. બધે સોલાર મૂકી દીધા ભાઈ. આવડા બધા ટેકનોલોજી વાળા થઈ ગયા છે સુરતમાં બધા. સુરત ડિજિટલ વેલા. મારું ભાઈ નામ જ એવડું છે. કોઈ મળવાનું આવ્યું કાં? હે વેલી છે સુરત ડિજિટલ. કોઈ મળવાનું આવ્યું કાં? કોઈ આવ્યો મળવાનું ને તો ભાઈ આ શું કે ખબર એ કે ઘડીક ઉપર મને મળવા આવશે કે બધા. એટલે આવે તે કાંઈ નક્કી ન હોય. ફેન ફોલોઈંગ વધી ગઈ છે હમણાં. આપણે કાંઈ ઓછી ફેન ફોલોઈંગ થોડી. સુરતમાં માણસો ઓળખે એટલે આપણે ક્યાં વાત કરીએ. હા અત્યારે અત્યારે ઓળખતું જ છે. એ તો ખબર નથી મૂન ગાર્ડનમાં કે આયુષભાઈ અંદર પ્રવેશ કરે ને આ બધે મીટઅપ થઈ ગયું હોય. સિક્યોરિટી બોલાવી જ છે. જો હમણાં પબ્લિક થાય જ છે. સિક્યોરિટી બોલાવી જો એટલે બાકાજી કી જ બોલતી હોય તો જ આ મજા ત્યાં જ આવ્યો. આવું એક ગરડા બનાવી નાખે ને મજા આવી જાય. તો આખું ગરડાનું ઓલું રેડ યાર આયા પડ્યું છે. આપણી જેવા મારી જેવા જ નહીં પણ બીજા બધા તો પડ્યા જ રહે આખો દી એમ. મસ્ત ગાર્ડન બનાવ્યું છે ભાઈ અહીંયા. અને મેમરીઝ કેપ્ચર કરી નાખી ને ક્યારેક ભવિષ્યમાં જોવા થાય ને ભાઈ. અમે ગરડા હારે હતા ને આ ભેગા થઈ ગયા અને હવે જાય બધા મળવા આવે છે આપણે. અને મળવા આવશે હમણાં બધા કાંઈ વિડીયો વાયરલ 2-3 થઈ ગયા ને તે બે એ વાત જો 2-3 ભાઈ હવે ગાર્ડન ફૂલ થતું જાય છે એટલે અમે કીધું હવે ઘરે વ્યાજ આવી. શું કેવું તમારું? ફેન ફોલોઈંગ વધી જાય. શું કેવું? ના ના ત્યાં બગીચા નાના છોકરાનું છે ઉપાધિ થશે. ઘરે વ્યાજ ક્રોસ તો હમણાં થઈ જાય આપણે હાલતા હોય. હાલો દોડવી તેને એટલે હું ક્રોસ પડશે બધા.